ગામડે ખેતરમાં એક ભાઈ ઢેફાનું ઓશીકું કરીને સૂતો. હું ત્યાંથી નીકળ્યો, ગાડીને બ્રેક મારી. એલા કીધું આ ઢેફાનું ઓશીકું કરીને સૂતો છો, ઘીરે વયો જાને. મને કે દી હાથમાં પછી જાઓ, વળી નહીં તો વહેલો જાઓ. ઘરના કે હરામના હાડકા થઈ ગયા. ઘણા કામ ન હોય તો ઘેરે ટાઈમે નથી જતો. એ રાઈટ 9 એટલે 9 જ જાવું. આમ ભલે તપેલા વીછી રખડે એમ બજારમાં રખડતા હોય, ઘેરે ટાઈમે ન જાય. પુરુષ જો ઘણા બાયું સવારમાં વહેલા જાગે, બળદને નિર્ણય પૂરો કરે ને આના સારું શિરામણ તૈયાર કરે ને એ ખાઈ લે. વાટકો એક ગોળ ને માખણ ને આ દૂધનો એક વાટકો ને 2 વાટકા છાશ ને પછી હાથી ગાડામાં બાઈ ચડાવી દે ને બળદ જોડી દે ને રાઈસ હાથમાં પકડાવે તો ઓલો આમ ટેકે બે. હા, અને વાડીએ જઈને પાછો બળદ બાંધીને હુઈ ગયો. બાઈ સીમમાં જે જમવાનું લઈને જાય દિવસના 12 વાગે એને ભાત કહેવાય. એ બાઈ ભાત લઈને જાય એને ભતવારી કહેવાય. એ ભાત લઈને બાઈ જાય ને તો આ હૂતો હોય તો મને એમ કે કેટલું ખાતી હાઈકું છે, બિચારા હુઈ ગયા. વળી જત ગદપ વાટે, બળદને નાખે. હા, બધું હમું કરીને ભાત છોડીને કે હાલો હવે ખાઈ લ્યો. તે વળી ઊભો છે મોટું તો હવે ખાઈ લે અને પાછો લંબાવે. વળી બાઈ હાથીને ભારા ગાડામાં નાખે, હાઈ ઝારું બધું. ત્યારે કે બિચારા થાક્યા છે ને. હવે બાઈ ખેતરમાં જોવા જાય જ ખબર પડે કે હાથી આને ત્યાં હાઈકું જ નથી. અને આમ તમે જોવો ને તો વર્ષો વયા ગયા. પુરુષ કરતા સ્ત્રીઓ વધારે કામ કરતા આવ્યા. આપણું જૂનું લોકગીત છે કે સવા બસેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું ઓલે લાલીએ લુવાર મુજા, એ મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીડી વાઢવારે લોલ, એ જીરે હવે નહીં જાવ વીડી વાઢવારે લોલ. આ પરણે વાળ્યા છે 5 પુડકારે લોલ, મેરે વાળ્યા છે 10-20 મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીડી વાટવા. આ પરણે ભર્યું છે એનું પેટડું રે લોલ, મેરે જમાડ્યો મારો વીર મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીડી વાટવા. બૈરાઓ પુરુષ કરતાં વર્ષોથી વધારે કામ કરતા આવ્યા છે. હા, 2001. હા, 2001 પછી તો હવે વાત જ જવા દે. બૈરાઓ આય છે ખાઈ લઈએ એટલું સારું છે. હા, નહીંતર એ ખવડાવવું પડશે તોય પરસેવો વળી જાય. કેમ ડાર્લિંગ પરસેવો વળ્યો? એની ઘરવાળીને કહે બકા હું બટકું રોટલો ભાંગીને મોટા મૂકું, છાશનો ઘૂંટડો મરાવું તોય પરસેવો કેમ વળે? તો કે ચાવેશ કોણ તારી માં? હવે તમને તો આ મિક્સરમાં રગડો કરીને રેડે થાય. હા, આપણા લોકગીતો હતા. ઉતારા દેશું ઓરડા દેહું મેળીના મોલ ને. એક ભાઈ મને કહે સાપ ગયા લીસોટા રહ્યા એ તેદી જગ્યાએ હું હતી એટલે ઉતારા ઓરડા ને બધું હતું. મને કે 25 વારનો પ્લોટ સરકાર આપે છે, આમાં ક્યાં ઉતારા ઓરડા દેવા, ક્યાં નાવણ કુંડિયું મૂકવું? હા, હવે નાવાનું બંધ થાય કે પોતા મારવાના રહે. આમ તમે જોવો ને જે આપણા લોકગીતો હતા, કદાચ કોઈને એમ લાગે કે ઉતારા ઓરડા ને મેળ્યુંના મોલ ને પોઢણ ઢોલિયા ને ભોજન લાપસી ને દાંતણ દાળમી લોજિક બોલ્ડિંગ છે. પણ હકીકતમાં એ લોજિક બોલ્ડિંગ ખાલી નથી. હા, આપણા ગીતોમાં તમે જુઓ અણુથી અણુ એનું નામ કણું. કણું કાંઈ 500 ગ્રામનું ન હોય, આંખમાં પડે. અણુથી અણુ એનું નામ કણું. એક નાનું કણું છે ને એ આંખ સહન ન કરી શકે. એમ સાચો મિત્ર એનું નામ કહેવાય કે મિત્રનું એક કણા જેટલું દુઃખ હોય ને તો એ પોતાના મિત્ર ઉપર કણા જેટલું અણુ જેટલું દુઃખ આવ્યું હોય તો એને ડુંગર સમૂહ લાગે ને પોતાના ઉપર ડુંગર જેવું દુઃખ આવ્યું હોય ને એ એને એક અણુ જેટલું નાનું લાગે. નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, મિત્ર કા દુઃખ રજ મેરુ સમાના. આ મિત્રની વ્યાખ્યા આપણા લોકગીતોમાં ભારોભાર સમજણ પડી છે. એક જૂનું લોકગીત છે કે ફાટા હાંધીએ રૂઠ્યા ને મનાવીએ રે, એ ગુણ અવગુણ મનમાં નો લાવીએ રે. ફાટ્યા સાંધીએ રૂઠ્યા ને મનાવીએ રે, કણું આંખમાંથી હળવેથી કાઢીએ રે. પેલા પાપણને પાણીમાં પલાળીએ રે. ફાટ્યા સાંધીએ રૂઠ્યા
આ આપણા ગીતો હતા. કણું કાઢવું હોય તો પહેલાં પાણી લઈને પાપડને પલાળવી પડે, પછી કણું કટાય. અહીંયા એક ડોશીમાં કણું કાઢતા ગમી જાય, ન પડ્યું હોય ને જાઉં તો હોય લઈને આમ કરી કાઢી દઈને રાઈના દાણા જેવું આવે, આમ કરીને આપી દઈએ. કેટલા દેવને 25 રૂપિયા દેતા જાઓ. હા, એક આંખ આખી જગતને જોઈ શકે છે, પણ આંખમાં જ નાનું કણું પડે ને, આંખ પોતે નથી જોઈ શકતી. એમ આપણે આખી દુનિયાના દોષ જોઈ શકીએ છીએ, આપણામાં દોષ હોય ને એ આપણે જોઈ નથી શકતા. એક ગાવ છેટે તમે જોઈ શકો તો એક નાનું એવું કણું આંખમાં પડ્યું હોય તો આંખ જોઈ ન શકે. બોલો, હા, આંખમાં કણું પડે ને, હા, તોય તકલીફ થાય, આંખ ક્યાંક પડે. આ આપણા ગીતો ફાયટા હાથીએ રૂઠાને મનાવી. એક જમાનો એવો હતો, તેથી મેં કીધું એમાં એટલા કપડાં નહોતા માણસને, એટલે કપડું ફાટી જાય ને તો એને હાંધતા કોઈ દોરો લઈ. કોઈ કાંઈ કપડાં નથી હાંધતી, એ તો ફાંડા પાડી જાય. દોરો છે એ 2 ટુકડા અલગ હોય એને ભેળા કરીને બીજાના અંગ ટાંકી દે. દોરો રે હો ભેગો, બેયના જીવનમાં ફેર છે. હો કપડામાં ફાંડા પાડે, દોરો 2 ટુકડા અલગ હોય એને ભેગા કરીને બીજાના અંગ ટાંકી દે. બેસી ભલે ગમે એના ભેગા, પણ જીવનમાં ફેર હોવો જોઈએ. હા, હાયરે બે જીવન ફરી જાય એવું ન હોય. છાંયો શીડો હોય તો બાવળે બેહાય, પણ એની ફૂલ્યું ન હંકરાય કોઠિયું ભરીને કાગડા. બાવળના સાંયે બેહાય, કંઈ ફૂલ્યું ઘેરે ન લેવાય. ક્યારેક સમય એવો આવે તમારે ન બેહવું પડે એવી જગ્યાએ કોઈક દી બેહવું પડે. હા, પણ એનો અર્થ એવો નથી કે એ કાયમી માટે હોય. બાવળના છાંયે બેહાય, એની ફૂલ્યુંનું હંકરો ન કરે, અમુક વસ્તુનો હંકરો કોઈ દી ન કરે. આપણા ગીતો, આપણા દુહા, આપણા છંદ જીવનમાં ઉતારવા દેવાય. સારું જીવન હોય એને જ જીવન કહેવાય. હા, બાકી તો સારું જીવન ન હોય ને એને જીવતર ન કહેવાય. આ કૂતરીના ગલુડિયા ડોશીના દીકરા એમાં કાંઈ ફેર નહીં. ગલુડી આખી જિંદગી 2 શેરીમાં આટા મારી મારી મરી જાય, આમાં મામા પૂછડી કરી. અમુક તમે જો ઘીરેથી બીજી શેરીથી ઘેરે, ગામ બાઈને નીકળ્યા જ નથી. જગતમાં જો કોઈ જાણે નહીં ને તો એ જગતમાં જન્મ લઈને આવ્યો ને એ અવતાર આખો એનો નકામો છે. હા, એક ભાઈએ 2 ગલુડિયા પાડ્યા. કોકે કીધું કે તું આટલો ગંજાશ ને ગલુડિયા ક્યાં પાડ્યા? તો કે એ તો અઠવાડિયામાં ટેવાઈ જાય ભાઈ. આને કોણ સમજાવે? હજી આપણા ગામડામાં તમે જો અહાડી બીજ આવે, કોટે મોર કણુકિયા વાદળ ચમકી વીજ, રુદાને રાણો હાંભરો આવી અષાઢી બીજ, ગરજે મોર જીંગોરિયા મેલ થળંકે માઠ, વરખારી રત વ્રણવા આયો ઘઘુંબી અષાઢ. અષાઢ મહિનો આવે, અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર હલકારમ, દેડકાના અવાજ માંડે થવા વરસાદ થાય એટલે. એક રાતમાં ક્યાંથી આવી જાય બોલો? અત્યારે વરસાદ થાય ને તો 8:30 દેડકા બરણાટી માલતા હોય, તો એટલી વારમાં ક્યાંથી આવી ગયા? પણ મૂળ ઘણી વાર આકાશમાંથી એની વર્ષા થાય, એ આવ્યા ભેગા ધરણાટી બોલાવે. આપણે આ તડકામાં ઉનાળામાં ફ્રીજમાં બરફ નથી થતા, પહેલા વરસાદે કરા પડ્યા બોલો. તો ત્યાં એસી કેવા આવી છે? ડાયરેક્ટ ગળા. આ તો સારું કિલા નથી પડતા, ટકામાં આવે ખાલી ઈ બસ એટલું. અષાઢ ઉષારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તળિતા તારમ વિસ્તારમ ના લઈ સંભારમ પ્યાસમ અપારમ નંદ કુમારમ નિરખ્યારી, કે રાતે પ્યારી મેબલ હારી ગોકુળ આવો ગિરધારી, જી ગોકુળ આવો ગિરધારી. ઈ અષાઢ મહિનામાં અષાઢી બીજ પડ્યો અને બીજ, આ બીજ આવે ને ત્યારે ગામડામાં આજની તારીખમાં કૂતરાઓને લાડવા બનાવી અને કૂતરાઓને લાડવા નાખવામાં આવે, અને ગ્રામ્ય દેવતાઓને શ્રીફળ વધેરવામાં આવે છે ને ગ્રામ્ય દેવતાઓને ત્યાં ધજા ચડાવવામાં આવે. હા, હમણાં એક ભાઈ ગામને ભેળું કર્યું. ગામડામાંથી એવું છે કે કાલ ગામ ભેગું કરવું હોય તો સાંજે ઢોલી નીકળે, ઢોલની દાંડીયું મારતું જાય ને કહેતું જાય કાલ 11 વાગે બધાએ પંચાયત ઓફિસે આવવાનું. ગામ ત્યાં ભેગું થાય. એમાં એક ભાઈ ગયા કે શું છે? તો કે આ શમશાન માટે એક ફાળો કરવો છે, એટલે બધાને ભેગા કર્યા કે હવે ભાઈ ફાળા રહેવા દો. પછી કોઈ ધ્યાન નથી દેતા. આ પૂજારીને ચબૂતરો બનાવી દીધો. કોણ નાખે ચકલાવને, ચકલિયું કબૂતરને નિહાકા નાખીને વયા જાય. અને અહીંયા શમશાનમાં વૈંડો વાળીને શું કરવો, એમાં કોણ ગરી જવાનું?
એમાં કરી જાય એ નીકળવાનો નથી. હા, એમ કરીને આખું આયોજન વીખીને ઘેરે હોય. પણ ગામનું સ્મશાને રૂડું લાગવું જોઈએ. હવે તો સરકાર તરફથી ત્યાં લોખંડના ખાટલા મુકાવે બોલ સ્મશાનમાં. અમુક તો હાજા હોતા હોય. એટલે કીધું અહીંયા એ કે આમ તો એક દી આવું છે જરાક પ્રેક્ટિસ લઈ લઈ. વાંધો ન આવે. એને લડી લેવું એને કોણ સમજાવે.